શાકબારાના ખેડૂતો વિરોધ ઉપર છે અને આખી બાબતને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે, પરંતુ અહીંયા સવાલ જે એ જ ઊભો થઈ રહ્યો છે કે આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવી રહ્યું અને હવે ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શાકબારા અને ઉમરપાડાના ખેડૂતોનો વિવાદ હવે એટલો બધો આગળ વધી ગયો છે કે તમામ રાજકીય નેતાઓ પણ એ વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે। આ આખા મુદ્દાને લઈને ચર્ચાઓ પણ અનેક થઈ રહી છે, પરંતુ અહીંયા સવાલ છે શું, આ આખો મુદ્દો શું છે, ત્યાંના ખેડૂતો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ। મારું નામ નરપતભાઈ વસાવા, ગામ સેરવાઈનો છું અને વન અધિકાર સમિતિનો પ્રમુખ છું। અને આ જે 9 દિવસથી ખોપી અને નાલ ને આ વિસ્તારના 12 જેટલા ગામોની જે ભાઈઓ છે જે ખેડાણ 2005 પહેલાંના જે ખેડાણ કરી રહ્યા છે, જ્યારે અમને સાંભળવામાં મળ્યું કે જંગલ જમીન ઉમરપાડાવાળાએ પણ ખેડેલી છે અને શાકબારાવાળાએ પણ ખેડી છે। અને 2006નો કાયદો એવું કહે છે કે જ્યાં પણ આદિવાસી 2005 પહેલાં જો ખેડાણ કરતો હોય તો તેને જમીન આપવા પાત્ર છે। તો હું વન અધિકાર સમિતિ પ્રમુખ તરીકે હું એ કહેવા માગું છું કે ઉમરપાડાના ભાઈઓ જે કદાચ અટકાવતા હોય તેમને મારે એમ કહેવું છે કે આપણા ભાઈઓ છે, સંપા સંપીને રહીએ, આપણે એકબીજાના સુખ દુઃખની અંદર વર્ષોથી ભાગીદાર થઈએ છીએ। તો મારે એમ કહેવું છે કે કાયદો આપણને સ્પષ્ટતા કરે છે કે આપણને જમીન આપવા પાત્ર છે, તો આપણે કદાચ આપણને જંગલ ખાતું કહેતું હોય કે ભાઈ તમારો સીમ છે ને તમે આ રીતનું ખેંચો કે આ રીતનું ખેંચો, એ વસ્તુ તમે ના માની લેતા પણ માનજો એ ખરું કે આપણા ભાઈઓ છે એમ કરીને સંપા સંપીને એ કાર્ય કરો। અને સાથે મેં એવું બી કહેવા માગું છું કે જે ગ્રામસભા અને વિશેષ વન અધિકાર સમિતિના જે ઠરાવો મૂકેલા છે, તો સરકારી તંત્રને પણ એવું કહેવા માગું છું કે આ જે અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે એના પર ધ્યાન આપે અને આ વિવાદ ના ઊભો થાય અને અમારા ખેડૂત મિત્રોને સંપૂર્ણ રીતે એમનો જે હક અધિકાર છે એમનો ખરેખર મળવો જોઈએ, કારણ કે એણે 2005 પહેલાંનું ખેડાણ કરેલું છે। અને સરકારશ્રીને પણ એ વસ્તુ કહેવા માગું છું કે સેટેલાઇટ ઇમેજ એવું પણ કહે છે કે જે કદાચ ખેડૂતે 2005 પછી ખેડાણ કર્યું હોય તે પણ વસ્તુ તેમાં પારદર્શિકતા થાય છે। ત્યારે મારે એમ કહેવું છે એ વસ્તુ બી ચકાસીને અમારા ખેડૂતોને ન્યાય મળે એ હેતુથી અમે આ જે આ ધારણા પર બેઠેલા અમારા ભાઈઓ છે એના સપોર્ટમાં અમે આવ્યા છે। થેન્ક યુ, આભાર, જય આદિવાસી। મારું નામ દયારામભાઈ વસાવા, નિવૃત્ત ફૌજી, નાલ ગામનો વતની છું। આજે આપણે ખોપી વિસ્તારની અંદર એટલે સીમાડાની અંદર જ્યાં જે જગ્યાએ આપણે બેઠા છે, અહીંયા જે એક જમીન વિવાદ નહીં કહેવાય, એ ખેતીનું ખેડાણની વાત છે। એની અંદર ઘણા વર્ષ એટલે લગભગ 20 થી 22 વર્ષ થઈ ગયા ત્યારથી અમે આ જગ્યા પર અમે ખેડાણ કરતા હતા। ત્યારે ઉમરપાડા તાલુકો અને આ શાકબારા તાલુકો આવી રીતે ઉમરપાડા તાલુકાવાળાના જે અમુક સરપંચ અથવા વડીલો કહેવાય અથવા જે કંઈ ફોરેસ્ટ વિભાગ કે રાજનીતિની અંદર જે બી કંઈ પીઠબળ નેતા હોય તે કે પછી જે બી હોય તે બે વિભાગ એ લોકોએ બનાવી દીધો છે કે આ ઉમરપાડાનો આ હદ આવે છે અને આ હદ છે તે શાકબારા તાલુકા। એટલે આ સુરત જિલ્લો અને નર્મદા જિલ્લો એ કંઈ બીજા દેશની અંદર નથી, આ આપણા પોતાના દેશની અંદર જ છે। આ તો વિભાજન થાય એટલે એના પછી આ તો એકબીજાની જે વિસ્તાર છે તેની અંદર ખેડાણ કરતા હોય તો તેની અંદર અટકાવવામાં તો ના જ આવે। છતાં પણ અમે અહીંયા એ બાબતમાં અમે ખેડાણ માટે અમે આવેલા ત્યારે જંગલ ફોરેસ્ટ વિભાગના લોકોએ અમને ખેડાણ કરતાં અટકાવી દીધા હતા। ત્યારે એ લોકોએ અમને જબરજસ્તી બળ પ્રયોગ કરવા માટે બી કોશિશ કરેલી હતી, છતાં પણ અમે નિર્ણય ના આવવાને લીધે અમે આ સ્થળ પર અમે ધરણા પ્રદર્શનનો એક લીલાબેનના નેતૃત્વની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શનની અંદર અમે બેઠા છે। આજે લગભગ 9 દિવસ થઈ ગયા છે, ત્યારે 9 દિવસ
થયા હોવા છતાં તમે જોઈ રહ્યા છો આટલું બધું મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર જે વાતો અહીંયા જે બને છે તે બધું આખું એ લોકો જે સરકાર જોઈ રહી છે છતાં પણ અનદેખી કરે છે. અમારા પડખે આવવા માટે એ લોકોએ કંઈ જ અત્યાર સુધી નથી કર્યું, તથા જે લોકો અમને જે સપોર્ટ કરે છે પ્રોત્સાહન તરીકે અમને જે લોકો અમને આ ધરણા પ્રદર્શન માટે અમને જે સાથ આપે છે, પક્ષ અને પાર્ટી છોડીને અન્ય પક્ષના બી અમારી સાથે જોડાયા છે એ લોકો, એટલા માટે કે જે અમે ખેડાણ કરીએ છીએ તે હકીકતમાં સચ્ચાઈની નીતિ પર અમે ખેડાણ કરીએ છીએ. દેખાય છે આપણને કે એક બાજુ છે તે ઉમરપાડાવાળા ખેડાણ કરે છે અને એક સીમાડાની અંદર સાગબારા તાલુકાવાળા એ ખેડાણ કરે છે. તો એ સોશિયલ મીડિયાની અંદર આગળ જવાથી બધા જ પક્ષ પાર્ટીઓને બધાને ખબર પડી કે ખરેખર આ અન્યાય થઈ રહ્યો છે આદિવાસી માટે. તો એટલા માટે આપણે પડખે જોવું જોઈએ. તો એ રીતનું એ અન્ય પક્ષ પાર્ટીઓએ એ અમારા સમર્થનમાં આવ્યા અને અહીંયા 9 દિવસ થયા ત્યારથી લગાતાર જ એ લોકો આવીને અમને સમર્થન આપે છે, સપોર્ટ કરે છે કે તમે સચ્ચાઈના માર્ગે તમે જાઓ છો એટલે તમારે ગભરાવાની જરૂર નથી. જ્યાં બી તમને જરૂર પડશે ત્યાં તમારી પડખે ઊભા રહેવાની અમે બાંહેધરી આપીએ છીએ. એ રીતનું એ લોકો અમને બાંહેધરી આપી ગયા છે. એટલે અમને આશા છે સરકાર પર કે એ જે પક્ષ વિપક્ષ જે આવીને અમને જે વાતો કરીને ગયા છે અને અમે સોશિયલ મીડિયા મારફતે અમે જે અમારી રજૂઆત કરીએ છીએ એ કદાચ એ સાંભળીને જો સરકાર એ બાબતમાં નિર્ણય લાવીને અમને જો અમારો હક અધિકાર છે તે અમને આપે એવી અમને સરકારને પણ વિનંતી છે. બીજું પરમ દિવસે એટલે 14મી તારીખે ઉમરપાડા મામલતદાર કચેરીએ ઘણા બધા લોકો એટલે ઉમરપાડા તાલુકાના જે ખેડાણ કરે છે એ લોકો એક સમૂહ ભેગું કરી લીધો અને એવું બી સાંભળવા મળે છે કે એ લોકોને એક ગામની અંદર 100થી માણસો બળજબરીપૂર્વક એ લોકો જઈને પછી ત્યાં લઈ જઈને એક પ્રદર્શન જેવું ત્યાં આવેદન આપવા માટે એ લોકોએ કરેલું હતું. તેની અંદર એ લોકોએ બેનરો તમે જોયા જ હશે કે જંગલ બચાવો, આવી રીતે એ લોકોએ બેનરો બનાવીને મૂકેલા હતા. તો જંગલ ક્યાંથી બચાવો છો તમે લોકો? તમે પોતે જ ખેડાણ કરવા માટે તમે અમને અટકાવો છો. તમે પોતે ખેડાણ કરેલું છે, કેટલો બધો અમને ખેડાણ નથી કરવા દીધું. તમે આટલું કેટલો ઊંચો તમારો અનાજ આવી ગયેલો છે તો તમે ક્યાંથી જંગલ બચાવો છો તમે લોકો? તો એ તો સાચું જ દેખાય છે ને. તો એ તો અમારા વિરુદ્ધમાં છો તમે, જંગલ ખાતાની વિરુદ્ધમાં છે એવું થઈ ગયું ને. તો વત્તા તમને એ કરો છો બરાબર જ, અમે માની ગયા. તમે જે કરતા હોય તો તમારા વિચારસરણીના પ્રમાણે તમે જે બી બેનર લઈને જતા હોય કે જે બી કરતા હોય, પણ એવું નહીં સમજતા કે તમે ફોરેસ્ટ વિભાગ જે તમને હાથો બનાવી રહેલા છે, વત્તા જે બી કંઈ તમારી જોડે જે બી કોઈ સપોર્ટ આપતા હોય તે તમને સપોર્ટ આપતા હોય તે ભલે તમે વાંધો નહીં, પણ એવું નહીં સમજતા કે આ જે જમીન અમને ખેડવા માટે નહીં આપો છો તો તમે એવું નહીં સમજતા કે અમે છે ને આ જમીન છે અને અમે વર્ષો અમારા પૂર્વજો સુધી અમે ખેડતા રહીશું. એવું તો થવાનું નથી. અમને નહીં ખેડવા દોશો તો તમને બી ખેડવા માટે તમને આપવાનું નથી. એ તમે આજથી તમે નોંધીને રાખી લેજો તમે લોકો. એટલે મારી વિનંતી છે તમે લોકોને, બધા ઉમરપાડાના જે ખેડૂત લોકોને કે વિનંતી છે કે તમે એક તમારું જે આ પ્રદર્શન અમારા વિરુદ્ધમાં જે અમે ધરણા પ્રદર્શનમાં બેઠા છે એના વિરુદ્ધમાં તમે લોકો જે નારા લગાવો છો, જે બી કંઈ કરો છો એ તમે બંધ કરીને તમે પોતાના જે આગળ પડતા વ્યક્તિ, આગળ પડતા જે રાજકારણી હશે કે તમે સરપંચ કે આગેવાન જે બી હશે તે તમે બેસીને તમે એક વિચારસરણી તમે સારી રીતે વાતો કરીને તમારી આપસમાં તમે વાતો કરીને વિચારીને તમે લોકો અમારા જે અમે જે પ્રદર્શન તરીકે અમે ખેડાણ માટે જે કર્યું છે એ અમારી સાથે તમે વિચાર તમે દર્શાવો અને તમે ખેડો અમે બી ખેડીએ. આ રીતનું તમે જો વિચાર રાખશો
તો અવશ્ય આપણે છે ને આદિવાસીની અંદર આપસમાં કોઈ આપસમાં મેળ મુળાપ નહીં થાય અને સારી રીતે છે ને તમે બી તમારા છોકરા જેવી રીતે અમે આજે 9 દિવસ થઈ ગયા અમારા છોકરા ભણવા જતા છે કે ગામમાં રખડે છે કે શું છે અમને ખબર નથી, અમે અહીંયા 9 દિવસથી અમે બેસી રહેલા છે, તો અમારા બાળકો પ્રત્યે બી તમારે છે ને ધ્યાન આપવું પડે. જેવી રીતે અમારી પરિસ્થિતિ છે કાલ ઉઠીને તમારી બી પરિસ્થિતિ આવશે તો તમે શું કરવાના. એટલા માટે આટલું જ અમારું કહેવાનું છે કે તમે શાંતિથી અમને બી ખેડવા દો અને વચલો કોઈ મળે ત્યાં જે બી હશે એની ચક્કરમાં તમે નહીં પડો અને તમે બી ખેડો અને અમને બી ખેડવા દો, એ જ અમારું કહેવાનું છે. અને જે તમે બીજાના કહેવાથી જે તમે અમે ધરણા પ્રદર્શન કર્યું છે એના વિરુદ્ધની અંદર તમે જઈને તમે એક સોશિયલ મીડિયા પર તમે ઉશ્કેરણીપૂર્વક તમે વાતો કરો છો કે તમે ધરણા પ્રદર્શનમાં છે તો અમે પણ 25,000 થી 30,000 માણસો લઈને અમે બી ઉગ્ર આંદોલન કરીશું. અરે ભાઈ 25,000 થી 30,000 માણસો અહીંયા છે કે તમે વિચાર કરો. તમે લોકો સામાન્ય બાબતની અંદર છે ને આપણા ગામની અંદર જો ભેગા થવાનું હોય, આપણું આખા ગામની અંદર સમૂહની અંદર વ્યવસ્થિત રીતે આપણે વાતો કરવાની હોય, આપણા સમાજ માટે સારી વાતો કરવાની હોય, તો બી આપણે એક ગામનો એક કામદારી તરીકે આપણે નક્કી કરેલો હોય, તે માણસ બૂમ પાડીને જો ભેગી કરતો હોય તો બી 10-15 માણસો ભેગા થવા રાજી નહીં તો 25-30 માણસો તમે ક્યાંથી લાવવાનું છો તમે લોકો. તો એ વાત છે ને મારી છે ને સોશિયલ મીડિયા મારફતે મારું કહેવાનું છે કે તમે લોકો છે ને શાંતિથી તમે બધા બેસીને તમે આપસમાં ચર્ચા વિચારણા કરો અને જેવી રીતે અમે ખેડાણ માટે અમે જે માંગણી કરીએ છીએ તેવી રીતે તમે જે ખેડાણ કરેલું છે તો આપસમાં તમે સમજીને વિચારીને કરો તો સારું રહેશે. એ તમારા માટે બી સારું રહેશે અને અમારા માટે બી સારું રહેશે. આટલું જ કહેવાનું છે. તમે આખા મુદ્દાને લઈને અહીંયા ખેડૂતોની વાત પણ સાંભળીને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે આખો વિવાદ છે અને એ વિવાદનું નિરાકરણ હવે વન વિભાગ જ લાવી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.